રોકાણકાર ટેન્શનમાં। ગુજરાત સીઆઈડી ક્રાઇમ દ્વારા 7 ઠગ બિલ્ડર કંપનીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા ટીવી9ની ટીમે કેટલાક ગ્રાહકોની વ્યથા જાણી। અમદાવાદના નારોલમાં આવેલી વેદિકા રેસિડેન્સીની અર્ધ વિકસિત બિલ્ડિંગના પગથિયા પાત્રા દંપતી દરરોજ ઘસે છે। પોતે હોંશે બુક કરાવેલા ઘરમાં ડોક્યુ કરી ફરી ભાડાના મકાનમાં વિલા મોઢે પરત ફરે છે। છેલ્લા 5 વર્ષથી દરરોજ દંપતી ધક્કા ખાય છે, પરંતુ આશા ઠગારી નીવડે છે, જેથી તેમની ધીરજ હવે ખૂટી ગઈ। દંપતીને બિલ્ડર પર ભરોસો નથી। જે રીતે બિલ્ડરો સામે ફરિયાદ અને તપાસ થઈ રહી છે, તે જોતા તેમને ડર છે કે તેમને પણ ઘર નહીં સોંપવામાં આવે, જેથી દંપતી અત્યાર સુધીની જમા રકમ વ્યાજ સહિત પરત માંગે છે। अभी 6 साल होने को आया, अभी तक हमें पोजीशन नहीं मिला, तो इसीलिए हमने सीआईडी क्राइम में रिपोर्ट किया, मतलब शिकायत की। तो इसीलिए हमें अभी मकान की अभी तक बाहर से ठीक है, लेकिन अंदर कुछ हुआ नहीं मकान का। मकान मुझे नहीं चाहिए। बिल्डर पैसा जितना हमने भरा था, लोन भी करवाया था, ब्याज के साथ वापस करें। मेरा घर नहीं था, इसी हिसाब से मेरा इच्छा था एक घर ले लूँ अपना। इसके हिसाब से मैं इधर घर बुक किया था, लेकिन 6 साल हो गया हम लोगों ने वो घर बुक किया, लेकिन आज तक वो घर मिला नहीं। अभी कब मिलेगा उसका भी पता नहीं। इसके हिसाब से हम लोग अभी चाहते वो घर का उम्मीद ही छोड़ दिया। हमारा पैसा जो भरा वो पैसा ब्याज का साथ वापस मिल जाए तो मेरे लिए वही खुशी की बात होगी। નારોલમાં આવેલી વેદિકા રેસિડેન્સી નામની બિલ્ડિંગમાં આ પ્રકારે એક દંપતી નથી ફસાયું। અનેક લોકોએ બુકિંગ કરાવી, કોઈએ રોકડ રકમ તો કોઈ લોનથી બિલ્ડરને રકમ ભરપાઈ કરી છે, પરંતુ બિલ્ડર દ્વારા કામ પૂર્ણ ન કરવામાં આવ્યું, ફ્લેટ પણ ન મળ્યો, જેથી કંટાળી અન્ય એક યુવકે પણ બિલ્ડર વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી, જેનાથી બચવા બિલ્ડરે ચેક આપ્યો। જોકે તે ચેક પણ બિલ્ડર જેવો જ હતો, જે બાઉન્સ થઈ ગયો। કોઈકે કોર્ટનું શરણ લીધું છે તો મોટાભાગના લોકોએ સીઆઈડી ક્રાઇમમાં નિવેદન નોંધાવી પોતાની સાથે થયેલી ઠગાઈના પુરાવા તપાસ એજન્સીને આપ્યા, જેથી બિલ્ડર હવે સુફિયાણી વાતો કરવા લાગ્યા અને પોતે કોઈ જ ગુનો ન કર્યો હોવાનું અને પોતાના ગ્રાહકો તરફથી પૂરતી રકમ નહીં ચૂકવી હોવાનો લૂલો બચાવ કરી રહ્યા છે। मैं केस किया, मेरे को पैसा मेरे को वापस चाहिए, मैं मकान कैंसिल करवा दिया। 1 साल पहले मकान कैंसिल किया, अभी तक मेरे को पैसा नहीं मिला। नहीं, मकान के यानी केस कहाँ पे किया? क्या घीकाड़ा कोर्ट में किया सर, क्या केस? पैसा के लिए। मेरे को पैसा वापस नहीं दे रहा, इसके हिसाब से मैंने केस किया था। मेरे को चेक भी दिया, वो अकाउंट क्लोज है। એમાં અત્યારે તમે જુઓ આખી સ્કીમમાં સાહેબ 70, 80, 75% કામ પૂરું થઈ ગયું છે। બાકીના બ્લોકોમાં જ્યાં બુકિંગ છે ત્યાં કામ પૂરું જ છે। 90% કામ પૂરું છે જ્યાં બુકિંગ છે ત્યાં। પછી બાકીના લોકો જે લોકોએ રકમ ચૂકવી દીધી છે એવા રકમ કોઈએ નથી ચૂકવી સાહેબ, બધાનું ડીએચએફનું ડિસ્બર્સમેન્ટ બાકી છે। બધાને એવો ભ્રમ છે કે મેં રકમ ચૂકવી દીધી। સીઆઈડી ક્રાઇમમાં આપને બોલાયા હતા, પૂછ્યું? હા થઈ ગઈ। શું કીધું એ બાબતમાં? એટલે બસ મારે એક ડેટા બનાવવાનો છે અને મારે એમને આપવાનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે વર્ષ 2022 સુધીમાં દેશના તમામ લોકોને ઘરનું ઘર મળે। જો કે અમદાવાદ શહેરમાં સીઆઈડી ક્રાઇમે 7 બિલ્ડરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હવે સવાલ ઉઠી રહ્યા છે કે શું વડાપ્રધાનનું આ સપનું પૂરું થશે ખરું? રોકાણકારો સાથે છેતરપિંડી, સીઆઈડીમાં 7 બિલ્ડરો વિરુદ્ધ ફરિયાદ। અમદાવાદ આ શહેરની રફતાર જેટલી તેજીથી આગળ વધી રહી છે, તેટલી જ સ્પીડે બિલ્ડરોના કૌભાંડ પણ। શહેરમાં 7 બિલ્ડરો વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમને ચોંકાવનારા પુરાવા હાથે લાગ્યા છે, જેમાં કૌભાંડનો આંકડો 750 કરોડને પાર થયો છે। ગ્રાહકોનો આરોપ છે કે બિલ્ડરોએ તગડી રકમ વસૂલી છે અને મકાનનો કબજો આજ દિન સુધી આપ્યો નથી, તેથી તેઓ કાનૂની લડત આ દિશામાં લડી રહ્યા છે, જેને ગ્રાહક સુરક્ષા સમિતિના પ્રમુખે ટેકો આપ્યો છે। પ્રોપર્ટી પર બેંકનો બોજો છે, કોર્પોરેશન બેંકનો, અને ગ્રાહક કન્ઝ્યુમર કોર્ટના ધક્કા ધુક્કી ખાય છે। ગ્રાહક સુરક્ષા અને ડીઆરટી બેંકે ગ્રાહકે ખરીદેલી મિલકત પૂરેપૂરા પૈસા ચૂકવી દીધા। એ મિલકતનું પોઝેશન લેવા બેંકે ડીઆરટીમાં નિર્દોષ ગ્રાહકો શિકાર બની ગયા છે। આ અતિશય સંવેદનશીલ અને ગંભીર ઘટના છે। બિલ્ડરોએ આંચરેલા કૌભાંડમાં 1 લાખથી વધુ રોકાણકારોના રૂપિયા સીધા ફસાયા છે। રૂપિયા 750 કરોડથી વધુનું કૌભાંડ
ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાતા ક્રાઇમ બ્રાન્ચ હવે આ દિશામાં તપાસ તેજ કરી નાખી છે. જે 7 કંપનીઓ હવે ટાંચમાં આવી છે તેના પર એક નજર કરીએ તો NA કન્સ્ટ્રક્શન, વેદિકા રેસિડેન્સી, ઓમ ઓર્બિટ્સ વટવા, ઓમ અપાર્ટમેન્ટ, શંખેશ્વર ટાઉનશીપ નરોડા, સ્તવન પરિશ્રમ ગોતા, સંભાવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં અમે અત્યારે સૌપ્રથમ 7 બિલ્ડરો સામે કમ્પ્લેન કરી છે. ત્યારબાદ બીજી બી ફરિયાદ અમારી પાસે આવી છે. 7 ફરિયાદમાં નંબર 1 NA કન્સ્ટ્રક્શન, 2 વેદિકા રેસિડેન્સી નારોલમાં, 3 ઓમ ઓર્બિટ વટવામાં, બારેજડીમાં ઓમ એપાર્ટમેન્ટ, ત્યારબાદ સ્તવન પરિસર ગોતા ચોકડી SJ હાઈવે સ્ટ્રીટ. સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા હવે બિલ્ડરોમાં પણ ફફડાટ વ્યાપી ઉઠ્યો છે. ત્યારે બિલ્ડરો સ્વ બચાવ કરતા હવે કેવા નજરે ચડ્યા છે એ પણ જાણીએ. મને ખોટું એટલું દેખાય છે સાહેબ કે દરેક વખતે સાચા બિલ્ડરનો પક્ષ રાખતા નથી. એવી રીતના વાત થાય છે. કોઈ પણ સંસ્થા કામ કરે તો બિલ્ડર પણ સાચો હોઈ શકે. દરેક જગ્યાએ ગ્રાહક સાચા એવું નથી કહેતો, તો ગ્રાહક ખોટા છે એવું નથી કહેતો. પણ મારે પૈસા લેવાના બાકી છે, મારે પોઝિશન આપવું છે. મેં આટલું બધું બિલ્ડિંગ RCC, ચંતર, પ્લાસ્ટર, ફ્લોરિંગ, પ્લમ્બિંગ, કલર એમનેમ તો ફિટ ઊભું તો નહીં કર્યું, એ પોઝિશન આપવા માટે જ કર્યું છે. ગુજરાતમાં ઘરના ઘરનું સ્વપ્ન જોતા રોકાણકારો હાલ પરેશાન છે અને તેમને ન્યાય મળે તે માટે વર્તમાન સમયમાં તેઓ લડત ચલાવી રહ્યા છે. ત્યારે એ સવાલ ઉપજે છે કે ભારતના વડાપ્રધાન વર્ષ 2022 સુધીમાં લોકોને ઘરના ઘરનું સ્વપ્ન દેખાડી રહ્યા છે. તે સ્વપ્ન પર બિલ્ડરો શું આ જ રીતે પાણી ફેરવશે? યુનુસ કાઝી, TV9 અમદાવાદ. ભગવાન જ્યારે એક હાથેથી છીનવી લે છે ને ત્યારે 1000 હાથોથી આપી પણ છે. અને કુદરતની